હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એડવાન્સનો લેક્ચર એટોમિક સ્ટ્રક્ચર એની અંદર થિયરી ઘણી જોઈ, અમુક સારા સિલેક્ટેડ એમસીક્યુ આજે આપણે વન બાય વન જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં મેં ડાઉટ માટે એમસીક્યુ તમારે કોઈ હોય તો મોકલવાનું વાત થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ સોલ્વ કર્યા હોય તો ડાઉટ પહોંચાડ્યા નથી. તો જ્યાં તમે અટકતા હો એ એમસીક્યુઝ છે એ બધા ડાઉટ સોલ્યુશન માટે ખાસ મોકલો, તો તમે જે બાકી રહી જાય છે, પેન્ડિંગ રહે છે, એ ક્લિયર થતું જાય. ઓકે, તો આજે આપણે થોડાક સિલેક્ટેડ એમસીક્યુઝ એન અવસ્થિના છે લેવલ 2. લેવલ 1 તો તમે કદાચ બધાએ કર્યું હશે, તો લેવલ 2ના સારા એમસીક્યુ જે છે, જે થિયરી આપણે ભણ્યા એના જ ક્વેશ્ચન છે, એ આપણે જોઈએ. ઓકે, for a hypothetical hydrogen-like atom, the potential energy of the system is given by U minus k E square upon R cube, where R is the distance between the two particles. If Bohr model of quantization of angular momentum is applicable, then velocity of particle is given by. તો અહીંયા પહેલું પોટેન્શિયલ એનર્જી આપી છે, તો પોટેન્શિયલ એનર્જી that is U equal to minus k square upon R cube. એક પોઈન્ટ આપણે ભણ્યા હતા, પોટેન્શિયલ એનર્જી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ફોર્સ ડોટ dr. ફોર્સનું ઇન્ટિગ્રેશન લીધું તો આપણને પોટેન્શિયલ એનર્જી મળે. પોટેન્શિયલ એનર્જીનું ડિફરન્શિએશન લઈએ તો આપણને ફોર્સ મળશે. તો હવે આનું ડિફરન્શિએશન લઈએ U equal to minus k square upon R cube. Differentiation du by dr. તો r રેઝ ટુ -3 આગળ આવશે, માઇનસ માઇનસ પ્લસ 3 k સ્ક્વેર, r રેઝ ટુ -3 -1 -4, -4 નીચે આવશે એટલે r રેઝ ટુ 4. તો આપણને ફોર્સ મળ્યું. કુલમ્બિક ફોર્સ છે, ધીસ ઇઝ સેન્ટ્રીપિટલ ફોર્સ. આપણે કોઈ ઓર્બિટની અંદર ફોર્સ ઇક્વેટ કર્યા હતા, સેન્ટ્રીપિટલ ફોર્સ ઇક્વલ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ 3k square upon r raised to 4 and centrifugal force mv square upon r. r કેન્સલ થશે. બીજું, અહીંયા Bohr's model of quantization of angular momentum is applicable. That means mvr equal to nh upon 2 pi એપ્લાય કરવાનું છે, જ્યાં r ને સબ્જેક્ટ બનાવીએ તો r equal to nh upon 2 pi mv થશે. તો r equal to nh upon 2 pi mv આ વેલ્યુ જે છે અહીંયા મૂકવાની છે. તો r ક્યુબ છે, તો r ક્યુબ equal to n ક્યુબ h ક્યુબ upon 2 pi mv. તો 2 ક્યુબ 8 થશે, pi ક્યુબ m ક્યુબ v ક્યુબ. ક્લિયર? 2 ક્યુબ 8, pi ક્યુબ m ક્યુબ v ક્યુબ, n ક્યુબ h ક્યુબ. તો હવે આ વેલ્યુ આપણે
અહીંયા આર ક્યુબ ની જગ્યાએ પ્લેસ કરીએ 3k સ્ક્વેર अपॉन आर क्यूब तो n क्यूब h क्यूब डिनोमिनेटर થશે અને આ જે છે डिनोमिनेटर ટુ डिनोमिनेटर that will be the numerator into 8 pi cube m cube v cube equal to mv square તો mv square કેન્સલ થશે v વધ્યું m અને m ક્યુબ તો m સ્ક્વેર વધે હવે જે વેલોસિટી માટે ક્વેશ્ચન છે ધેટ ઇઝ ફોર વેલોસિટી સબ્જેક્ટ બનાવીએ વેલોસિટી ઇક્વલ ટુ n ક્યુબ h ક્યુબ upon 8 3 is 24 pi cube m સ્ક્વેર એ નીચે આવશે pi cube m સ્ક્વેર k e સ્ક્વેર तो वेलोसिटी n क्यूब h क्यूब 24 pi क्यूब m स्क्वायर k e स्क्वायर n क्यूब h क्यूब 24 pi क्यूब m स्क्वायर k e स्क्वायर तो અહીંયા વેલોસિટી આપણને જે મળે છે ધેટ ઇઝ આન્સર સી તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ અહીંયા ફોર્મ્યુલાની અંદર ફોર્મ્યુલા એપ્લાય થાય છે ઇન ધેટ સેમ મેનર there might be values that we have to place and we will get answer તો અહીંયા જે ફોર્મ્યુલા જે ચેન્જ થાય છે એમાં ઘણી વખત જો વેલ્યુ પૂછે તે વેલ્યુ પ્લેસ કરી અને જે કંઈ ચેન્જીસ છે એ જોવાના હોય તો તમને એના રિલેટેડ આન્સર મળે જે ક્વેશ્ચન છે એ પ્રમાણે તો આ વેલોસિટી ધેટ ઇઝ n ક્યુબ h ક્યુબ upon 24 k e square pi cube m square. A small particle of mass m moves in such a way that potential energy equal to minus 1 of m k r square, where k is constant and r is the distance of a particle from origin. Assuming Bohr's model of quantization of angular momentum and circular orbit, r is directly proportional to. અહીંયા radius છે with reference to this given values is proportional to question mark. તો હવે વિચારીએ પોટેન્શિયલ એનર્જી આપી છે કાઇનેટિક એનર્જી આપણે વેલ્યુ જોઈએ તો પોટેન્શિયલ એનર્જી માઇનસ 1 half pe equal to kinetic energy આ ફોર્મ્યુલા આપણે આવી ગઈ પોટેન્શિયલ એનર્જી શું આપી છે માઇનસ 1 half m k r સ્ક્વેર માઇનસ 1 half ફોર્મ્યુલાના છે minus 1 half m k r square one half mv square that is kinetic energy so minus minus plus થશે 1 half cancel થાય m cancel થશે હવે point વિચારીએ assuming Bohr's model of quantization of angular momentum again અહીંયા એ જ point આપ્યો mvr equal to nh upon 2 pi તો અહીંયા આપણે વેલોસિટી એને સબ્જેક્ટ બનાવીએ v equal to nh upon 2 pi mr v સ્ક્વેર છે અહીંયા તો v સ્ક્વેર ની જગ્યાએ અહીંયા આપણે આ વેલ્યુ પ્લેસ કરવાની છે તો અહીંયા જે વધ્યું છે રિમેનિંગ પાર્ટ્સ 1 half k r square equal to n square h square upon 4 pi square m square r square
એને રેડિયસ માટે ક્વેશ્ચન છે તો રેડિયસને સબ્જેક્ટ બનાવીએ તો r⁴ થશે ઇક્વલ ટુ 2 2 જા 4 r² ને સબ્જેક્ટ બનાવીએ તો અહીંયા n² h² upon 2 π² m² k તો જે કેન્સલ આઉટ થયા હતા એ આપણે નથી લખ્યા હવે h 2 પાઈ m ને કે આ તો કોન્સ્ટન્ટ છે તો હવે વિચારો તો r⁴ is proportional to n². બે બાજુ સ્ક્વેર લઈએ તો r² ઇક્વલ ટુ r² proportional to n અને ફરી સ્ક્વેર લ્યો તો r proportional to √n તો આન્સર સી થશે તો જેમ અહીંયા ફોર્મ્યુલા અગેન ફોર્મ્યુલા છે એની અંદર ફોર્મ્યુલા પ્લેસ કરી અને આપણે આન્સર સુધી પહોંચ્યા there might be values for all the given symbol and the answer might be in some values તો એ તમારે આ જ થિયરી છે થિયરીને એપ્લાય કેવી રીતે કરવાની છે એ જ શીખવાનું છે ખાસ What is the angular velocity of an electron occupying second orbit of Li2 plus ion? Angular velocity. તો હવે તમને ખ્યાલ હશે કે વેલોસિટી છે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ આ ઓર્બિટ છે અને આ રેડિયસ છે તો એંગ્યુલર વેલોસિટી ધેટ ઇઝ ઓમેગા આની લિનિયર વેલોસિટી તમારે જોતી હોય તો લિનિયર વેલોસિટી માટે ધેટ વિલ બી r ઓમેગા તો વેલોસિટી ઇક્વલ ટુ r ઓમેગા થાય ધેટ ઇઝ ઓમેગા ઇઝ એંગ્યુલર વેલોસિટી હવે v માટે આપણને ખબર છે અને r માટે ખ્યાલ છે r ધેટ ઇઝ ઇક્વલ ટુ n² h² upon 4 π² e² m z k તો r ની વેલ્યુ છે v 2 પાઈ e² zk upon nh તો આ વેલોસિટી માટે થયું હવે r અને v બે ફોર્મ્યુલા છે એ આપણે અહીંયા પ્લેસ કરીએ તો 2 પાઈ e² zk upon nh ઇક્વલ ટુ r માટે n² h² upon 4 પાઈ ² e² m z k ઇન્ટુ ઓમેગા અહીંયા શું કર્યું મેં r ની વેલ્યુ અહીંયા પ્લેસ કરી v છે આમાં પ્લેસ કરી હવે જે કોમન પોઈન્ટ છે એ એક સાઈડ લઈએ અને ઓમેગા છે અને સબ્જેક્ટ બનાવીએ 2 4 8 પાઈ ક્યુબ e⁴ m z² k² upon n³ h³ હવે Li2 પ્લસ આયન માટે જ અને સેકન્ડ ઓર્બિટ છે સેકન્ડ ઓર્બિટ n ઇક્વલ ટુ 2 અને z ઇક્વલ ટુ 3 તો z ની વેલ્યુ અને n ની વેલ્યુ પ્લેસ કરીએ તો z ધેટ ઇઝ 3 એટલે 9 થશે અને n છે 2 ધેટ ઇઝ 8
8 will cancel out. તો જે આન્સર આવે છે શું આવે છે? n pi cube e raised to 4 m k square upon h cube. તો 9 pi cube m e raised to 4 k square upon h cube, that is d. આન્સર છે ડી થાય. તો અહીંયા પણ સિમિલર જે એક ફોર્મ્યુલા હતી, ફોર્મ્યુલામાં આપણે આર અને વી એની ફોર્મ્યુલા પ્લેસ કરી અને પછી ગિવન Li2 પ્લસ સેકન્ડ ઓર્બિટ માટે વેલ્યુ પ્લેસ કરી, then we got the answer. પછી the velocity of an electron in excited state of hydrogen atom is 1.09 into 10 raised to 6 meter per second. What is the circumferences of this orbit? Velocity question છે, sorry, velocity is given and circumference is, that is question. The circumference is formula is 2 pi r. અને r આપણને ખબર છે, r is equal to n square by z. તો n શું થશે એ ગોતવું પડે. તો n માટે આપણને ખ્યાલ છે n equal to ક્વેશ્ચન માર્ક. તેના માટેની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, વેલોસિટી ઉપરથી n મળી શકે, વેલોસિટી that is equal to 2.186 into 10 raised to 6 z by n. વેલોસિટી શું આપી છે? 1.093. 1.093 equal to into 10 raised to 6 equal to 2.186 into 10 raised to 6. Z for hydrogen atom, that is 1. N છે, n ને સબ્જેક્ટ બનાવીએ, then n equal to 2.186 into 10 raised to 6. 10 raised to 6 will cancel out. 2.18 divided by 1.09, that's why n equal to 2. For hydrogen atom, radius, that is 0.529. It is in angstrom. 0.529 into n square, n that is 2. The 2 છે, means 2 square, that is 4 into 10 raised to minus 10 meter. હવે રેડિયસ મળી ગઈ, 2 અને પાઈ તો આપણને ખ્યાલ છે. The circumference is, that is 2 into 22 by 7 into 0.529 into 4 into 10 raised to minus 10. That is circumferences. 10 raised to minus 10 છે, આને એમને રાખીએ. 0.5 consider કરીએ. 0.5 4 जा 2, 7 3 जा 21, 3 2 जा 6, 2 जा 12. 12 કરતા વેલ્યુ વધારે આવશે. શું કામ? તો કે અહીંયા 21 આપણે કન્સિડર કર્યું છે અને અહીંયા 0.529 ના બદલે 0.5 કન્સિડર કર્યું છે. તો મોર ધેન 12 અને 10 raised to minus 10. So more than 12, 10 raised to minus 10, there is only one answer and that is C. So answer is C. તો સિમ્પ્લિફાય કર્યા વગર આપણે MCQ છે, તો આને તમે 12 point something into 10 raised to minus 10, you can consider it that it is 13.30 on the basis of the this 0.29 and this 2.
ओके, तो आंसर છે સી 13.30 into 10⁻⁻10 मीटर. Clear? 13.30 into 10⁻⁻10 meter. When an electron makes a transition from n plus 1 state to nth state, the frequency of emitted radiation is related to n according to where n is much larger than 1. n છે એ 1 કરતા ઘણું બધું વધારે છે. તો ફર્સ્ટ અહીંયા r તમને દેખાય છે એટલે રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ પ્લેસ કરવાની નથી. તો અહીંયા લખી શકીએ 1/λ is equal to r z square into 1 upon n square minus 1 upon n plus 1 square. અહીંયા લખ્યું છે ટ્રાન્ઝિશન that is from n plus 1 to n. The n plus 1 to n means we can say 1 upon n square minus 1 upon n plus 1 square. હવે rz square into n plus 1 square plus upon n square into n plus 1 square. આનું સિમ્પ્લિફાય કરો તો n square plus 2n plus 1 minus n square. તો n square કેન્સલ થશે, શું વધે? rz square into 2n plus 1 upon n square into n plus 1 square. હવે અહીં એપ્લાય કરીએ કે n is much larger than 1. So we can neglect this one. આપણે એકને neglect કરી શકીએ. તો અહીંયા એકને neglect કરો અને અહીંયા એકને neglect કરો, શું વધે? That is rz square. Sorry, 2n upon n raised to 4. n will cancel out. 2 upon n cube. તો 2 upon n cube છે rz square અને લેમ્બડા છે c by nu. Nu is equal to c by lambda. તો 1 by lambda છે તો 1 by lambda છે nu by c, that is equal to rz square 2 upon n cube. c ને આ બાજુ લઈ જાઓ તો 2 rz square c upon n cube, that is frequency. Frequency equal to rz square 2c upon n cube. 2c rz square upon n cube. So answer is A. Clear? તો અહીંયા જે ટ્રાન્ઝિશન આપ્યું હતું એ ટ્રાન્ઝિશન બેઝ ઉપર અને we consider that n is much larger than 1, that applied after the simplification we get answer, that is A. Frequency is 2c rz square upon n cube. Clear? 2c rz square upon n cube. If the energy of hydrogen atom in ground state is minus E, the velocity of photoelectron emit when a photon having energy EP strikes a stationary Li2 plus ion in ground state is given by. Hydrogen atom માટે energy આપી છે, that is minus E. The velocity of photoelectron emit when a photon having energy EP, applied energy strikes a stationary Li2 plus ion in ground state is given by.
તો વેલોસિટી ક્વેશ્ચન માર્ક છે અને ફોર્મ્યુલા થશે E minus E0 is equal to 1/2 mv square. E0 કેટલું થાય? તો E0 છે હાઇડ્રોજન માટે, that is E. તો આપણને ખ્યાલ છે કે Li plus 2 એના માટે Z square E થાય. તો lithium, that is 3 square means 9E. ખરેખર Z square by n થાય, પણ n તો 1 છે ગ્રાઉન્ડ સ્ટેટમાં, that's why Ne, sorry 9E. તો 9E જે છે that is ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી છે, that means આયોનાઇઝેશન એનર્જી થઈ. તો આયોનાઇઝેશન that is 9E means we can say it is E0. તો અહીંયા EP that is E equal to 9E plus 1/2 mv square. 9E ને આ બાજુ લઈ જઈએ તો EP minus 9E upon EP minus 9E equal to 1/2 mv square. 2 ને આ બાજુ લઈ જઈએ, m ને આ બાજુ લઈ જઈએ તો 2 EP minus 9E upon m equal to v square. બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો under root 2 into EP minus 9E upon m, so that is C. So answer is C. તો અહીંયા પણ E minus E0 that is equal to kinetic energy, સિમ્પલ ફોર્મ્યુલા એપ્લાય કરી છે, જેણે હાઇડ્રોજનની આયોનાઇઝેશન એન્થાલ્પી E સિમ્બોલ ફોર્મમાં આપી છે અને એને આપણે લિથિયમ માટે એપ્લાય કરી, that will be the E0. અને E0 જે છે એ E0 ને આપણે સબસ્ટ્રેક્ટ કરી અને બંને બાજુ વેલોસિટીને સબ્જેક્ટ બનાવી, સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર રૂટ લીધું, તો આન્સર છે એ સી થાય છે. ક્લિયર? that is 2 into EP minus 9E upon m. Monochromatic radiation of specific wavelength is incident on hydrogen atom in ground state. Hydrogen atom absorb energy and emit subsequently radiations of 6 different wavelength. હાઇડ્રોજન છે એનર્જી એબ્સોર્બ કરશે અને બીજી 6 ડિફરન્ટ વેવલેન્થના રેડિયેશનમાં એ એનર્જી એમિટ કરે છે. પહેલો એબ્સોર્બ કરે, thereafter it emits the energy in 6 different wavelength. Find wavelength of incident radiation. તો ઇન્સિડન્ટ જે રેડિયેશન છે એની વેવલેન્થ કેટલી? તો અહીંયા જોઈએ આપણે ફોર્મ્યુલા કઈ એપ્લાય થશે, પહેલું વિચારવું પડે. The one applied radiation that distribute in 6 different wavelength. તો અહીંયા તમારે વિચારવાનું થાય કે કેટલી લાઈન, તો કે 6 લાઈન મળે છે અને એના માટે આપણે n ફાઇન્ડ કરી શકીએ. તો there was a formula that we learned in last lecture, n into n minus 1 by 2 that is equal to 6. તો એપ્લિકેશન થઈ, તો 6 2s are 12, n into n minus 1 equal to 12. આ તો જ પોસિબલ બને કે જો n equal to 4 હોય તો. અને આ ફોર્મ્યુલા છે શેની છે? તો કે n equal to 4 to n ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે. If it is not ground state, then we can say it will be n minus 1 or n2 minus n1 into n2 minus n1 plus 1 divided by 2. પણ અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે
કારણ કે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી છે. ધેન n ઇક્વલ ટુ 1. તો અહીંયા એનર્જી કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E4 કેટલું થશે? તો E4 that is 13.6 divided by n square. ફોર્મ્યુલા યાદ કરવી. તો 13.6 divided by 16 minus 13.6 divided by 4 4 z into z square into n square. તો z square તો 1 જ રહેવાનું છે. n square છે that is 16. તો 13.6 divided by 16 it might be near to minus 78 or 80 something. Then E1 E4 આપણને મળ્યું delta E equal to hc by lambda. તો હવે આપણી પાસે બધી વેલ્યુ આવી ગઈ. We can get lambda that will be in electron volt. અને ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને તમારે નેનોમીટરમાં કન્વર્ટ કરવી પડે. તો અહીંયા જે પોઈન્ટ છે એ એપ્લિકેશન ઓફ ધીસ નંબર લાઇન, હાઉ મેની લાઇન્સ વિલ ઓબ્ટેન when one radiation will apply. અહીંયા એને લાઇન આપી છે 6 લાઇન. તો રેડિયેશન કયું થયું that we got by using this formula n into n minus 1 by 2. So value of n that is 4 and n1 that is ground state. એ સમયે આપણે ફોર્મ્યુલા વેલ્યુ પ્લીઝ ચેક કરીએ અને વેલ્યુ ચેક કર્યા પછી by using this formula we will get wavelength. તો અહીંયા વેલ્યુઝ જોઈએ. ડેલ્ટા E will be, આને સબસ્ટ્રેક્ટ કરશો 85 છે, મેં 78 લખ્યું. તો અહીંયા સબસ્ટ્રેક્ટ કરતા આપણને મળશે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. 12.75 છે that is electron volt. We can convert that electron volt into nanometer by dividing it 12.75. means આ એક ફોર્મ્યુલા છે 1240 electron volt nanometer divided by lambda that is equal to wavelength in electron volt. તો સિમ્પ્લિફાય કરશો you will get lambda that is 97.25. ટૂંકમાં ઇન શોર્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છે એને નેનોમીટરમાં કેવી રીતે કન્વર્ટ કરવું તે સીધી ફોર્મ્યુલા યાદ રાખવી. તમને જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે એને 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર ડિવાઇડ બાય 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ પર ડિવાઇડ કરો, you will get answer 97.25 nanometer, that is D. Clear? અહીંયા how to solve some specific question which are from the n hours to level 2 that we learn. હજી ઘણા બધા ક્વેશ્ચન છે. તમને એક બીજી શીટ પણ મોકલેલી છે. તમારી રીતે દરેક પ્રશ્નો ટ્રાય કરો અને જ્યાં અટકો છો તે ટ્રાય કરેલા દરેક પોઈન્ટ છે, તમે જે પેજ છે એ ફોટો પાડીને મોકલો. તેનાથી તમે ક્યાં અટકો છો એ મને ખ્યાલ આવે, અથવા તો તમે ક્યાં થોટમાં ક્લેરિટી નથી એ ખ્યાલ આવશે અને આપણે ડિસ્કશનથી સોલ્વ કરી શકીએ. તો બને એટલા વધારે ને વધારે પ્રશ્નો સોલ્વ કરો. ઓકે, અહીંયા રાખીએ છીએ અને આ પ્રશ્નો ફરી એક વખત લખી ચેક કરી લેવા ક્લિયર થયા છે કે નથી થયા. છતાં કાંઈ ડાઉટ હોય યુ કેન આસ્ક મી. ઓકે, થેન્ક યુ વેરી મચ.